આજે એક ગાણિતિક કોયડો લઈને આવ્યો છું. ગાણિત કોયડો એવો છે કે બે મિત્રો હતા, રમેશ અને સંજય. રમેશ સંજયને કહે છે કે તું મારા ગાણિતિક કોયડાનો જવાબ આપીશ? સંજય કહે હા. તો કે એક માસમાં 31 દિવસ છે. તે માસમાં જે તારીખ હોય અને આપણે બંને ભેગા થઈએ તે તારીખે જે હોય તેનો જે અંક હોય તારીખનો તેટલા રૂપિયા તારે મને આપવાના. પરંતુ શરત એટલી કે કુલ સિક્કાની સંખ્યા 5 થી વધવી ન જોઈએ. સિક્કા તું તારી જાતે બનાવી શકે છે, જેટલાના બનાવવા હોય તેટલા રૂપિયાના. અહીં ઓરિજિનલ ચલણની વાત નથી. તમારી જાતે આ સિક્કાનું નિર્માણ કરી અને તમે સિક્કા બનાવી શકો, પણ કુલ 5 જ સિક્કા બનાવવાના છે અને 1 થી 31 તારીખની અંદર ગમે ત્યારે ગમે તે દિવસે મળીએ એ દિવસે એને સિક્કા આપવા પડે. કહેવાનો મતલબ એવો છે કે 31 તારીખ હોય 5 સિક્કા બનાવે, 5 ભેગા આપી દે, ચાલે. પહેલી તારીખ હોય અને મળીએ તો એને એક સિક્કો આપવો પડે, 1 રૂપિયાનો. એટલે આવી રીતે પૈસાનો વહીવટ 31 રૂપિયાનો જ કરવાનો છે, એનાથી વધારેનો કરવાનો નથી. અને એની અંદર 31 રૂપિયાનું ગોઠવણ 5 સિક્કામાં થઈ જવી જોઈએ. આ જ રીતે આ કોયડાનો જવાબ આપવાનો રહેશે. જો તમને જવાબ આવડી જાય તો કોમેન્ટમાં તમે જવાબ લેજો. તમને કોમેન્ટમાં આનો રિપ્લાય આપીશ. આનો જવાબ હું અંદર આપવાનો નથી. આવા જ બીજા કોયડા જાણવા હોય, સમજવા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોને જરૂર શેર કરજો, જેથી કરી અને તેમને પણ આવી રીતે કોયડાઓ માણવાની મજા પડે. મગજ કસો, જવાબ આપો. કયા કયા સિક્કા બનાવ્યા કોમેન્ટમાં નીચે લખી જણાવો.